Make some noise. જય માતાજી મિત્રો, હું છું આપનો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર. ઘણા સમય પછી હું એક નવા વ્લોગની અંદર તમારી સમક્ષ રજૂ થયો છું અને આજે હું તમને ગુજરાતની એક એવી જગ્યા કે એવું તીર્થસ્થળ બતાવવા જઈ રહ્યો છું જે રહસ્યમય અને ચમત્કાર માટે જાણીતું છે. શું તમે ક્યારે એવું મંદિર જોયું છે કે એવા મંદિર વિશે વિચાર્યું છે કે જે દિવસમાં 2 વાર સમુદ્રમાં સમાઈ જતું હોય અને પાછું આવતું હોય? નહીં ને? તો ચાલો તમને એવા એક સનાતન સત્ય ચમત્કારિક મંદિરની મુલાકાત કરાવું. પહેલાં તમને વિશ્વાસ નહીં થાય, પણ જ્યારે તમે લાઈવ નિહાળશો અને જોશો તો તમને વિશ્વાસ જરૂર આવશે અને તમે પણ વિચારશો કે આપણે જીવનમાં એકવાર આ મંદિર જોવા જેવું છે. તો મિત્રો, આજે હું આવી ગયો છું ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામે. અરબી સમુદ્ર કિનારે ભગવાન શિવનું એટલે કે સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક અને સનાતન સત્ય એવું ચમત્કારિક મંદિર આવેલું છે, જે દિવસમાં 2 વાર દરિયામાં સમાઈ જાય છે અને આપમેળે તે પાણીમાંથી પાછું બહાર નીકળે છે. અને દિવસમાં તમે એકવાર આ શિવલિંગ એટલે કે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. તમને વિશ્વાસ નહીં થતો હોય કે ખરેખર શું આવું હતું હશે, તો આજે હું તમને લાઈવ બતાવવાનો છું. જો આ મંદિર છે, અત્યારે અહીંયા પાણી નથી અને પાણી અહીંયા મંદિરમાં આવી રહ્યું છે. દર તિથિએ અલગ અલગ સમયે અહીંયા દિવસમાં 2 વાર દરિયો શિવલિંગને જળાભિષેક કરે છે, દિવસમાં 2 વાર. અને આપણે જો અહીંયા દર્શન કરવા આવીએ તો એક વખત આપણને શિવલિંગના દર્શન કરવા મળે છે. તમે જોઈ શકો છો કે પાણી મંદિરમાં આવી રહ્યું છે અને અત્યારે હવે મંદિરમાં જવાની પરવાનગી બંધ કરવામાં આવી છે. અહીંયા પોલીસ બંદોબસ્ત છે. અત્યારે હવે કોઈને મંદિરમાં જવા દેવામાં આવતું નથી. જોવા દરિયો ઉછાળા મારતો મારતો મંદિર તરફ આવી રહ્યો છે. આપણે જોઈશું કે અત્યારે અમે અહીંયા ઊભા છીએ અને પાણી ક્યાં સુધી આવશે. તમે જોઈ લો કે અત્યારે પાણી કેટલે છે અને હું તમને હજુ મોડા બતાવીશ, લાઈવ બતાવવાનું છું. આખા વિડીયોની અંદર જો અમારા ફેમિલી સાથે અમે ફરવા આવ્યા છીએ અહીંયા દરિયા કિનારે. જય શિવરાજ. અમારા શિવરાજભાઈ દરિયા સામે જોઈ રહ્યા છે. જો આ દરિયાના સરસ મજાના મોજા ઉછળીને આવી રહ્યા છે દરિયામાંથી. હું પણ પહેલી વાર દરિયો જોવા આવ્યો છું. આપણો મોટો તે જો મોજા ઉછળીને આવી રહ્યા છે. અને આ છે મહાદેવજીનું મંદિર, સ્તંભેશ્વર મહાદેવ, મહીસાગર સંગમ તીર્થસ્થાન કંબોઈ ગામે શ્રી સ્તંભેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો કે પાણી મહાદેવના મંદિરમાં આવી ગયું છે ને શિવલિંગને નવડાવી દીધું છે. 3 કલાક સુધી આ પાણી અહીંયા રહેશે અને પછી આપમેળે પાછું શિવલિંગ પાણીની બહાર આવી જશે. તો આપણે અંદર 3 કલાક પછી જોઈશું. ઝૂમ કરીને બતાવું. ચલો તમને કદાચ દેખાય તો જો આ મંદિર છે ને, જો આ ચરાદરીની જે કહીએ છીએ આપણે, જરાદરીની સોકર તમે જોઈ રહ્યા છો અને શિવલિંગ આખું પાણીની અંદર ડૂબી ગયું છે. તો 3 કલાક પછી શિવલિંગના દર્શન થશે. 3 કલાક પછી આપણે શિવલિંગના દર્શન કરી શકીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને ત્યાં સુધી આખો દરિયો બતાવીશ અને છેલ્લે મહાદેવના દર્શન પણ કરાવીશ. આ છે દરિયા કિનારો, તમે જોઈ શકો છો. નાહી રહ્યા છે, નાવો પડી છે બધી દરિયાકાંઠે, નાવડીઓ છે. સરસ મજાની મહાદેવજીની ધજા ફડકી રહી છે. હર હર મહાદેવ. અને મોજા ઉછળીને આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ છે મારી શિવાંગી. અમે ફેમિલી સાથે અહીંયા ફરવા આવી ગયા છીએ. જય માતા. હાય ગાઈસ, તમે જોઈ શકો. શિવાંગી આવા જો બેટા. જો આ શિવાંગી, હું અરુણ. જોઈએ પેલા એ શિવરાજ સમજી છે. હા, અમારા પ્રતિકભાઈ. ચલો બે બાજુ
ચલાવો હોય તો ઘોડો છે. પેલા નાવડીઓ રે દૂર દૂર દરિયાના મોજા. હું આજે બહુ ખુશ થયો છું. જીવનમાં પહેલી વાર દૂર દૂર સુધી પાણી છે, તમે જોઈ શકો છો. તમને થંબેશ્વર મહાદેવના દર્શન કરાવું. મારી સાથે તમે પણ પહોંચો. હર હર મહાદેવ, જય થંબેશ્વર મહાદેવ. જો ઘોડાગાડી બેવડે છે. અમારા શિવા. હાય ગાઈસ, આપણે અહીંયા લખીશું હવે શ્રીરામ. શું લખીશું? પાણી આવે છે જોઈએ. ચલો એ આ લખાઈ રહ્યું છે. બરાબર લખાઈ છે. ચલો શ્રી રામ, જય શ્રી રામ. અહીંયા આપણે ભરાય. ચલો પાણી આવે છે. રામને ટચ કરવા જોઈએ. જય શ્રી રામ. નહીં બની? આ છે મારી શિવાંગી. જો આ શિવાંગી મારી છે. આ શિવરાજ છે. જો મોજા આવી રહ્યા છે. આપણે અહીંયા લખ્યું શ્રીરામ. જોજો હાય આવી ગયું. આખું ટચ કરી ગયું. રામનું નામ. જય શ્રી રામ. સરસ મજાના મોજા ઉછરી રહ્યા છે. તમે જોઈ શકો છો. ખૂબ લાંબે સુધી દરિયો છે. શ્રી થંબેશ્વર મહાદેવ, કંબોઈ મહીસાગર સંગમ તીર્થ. હે બોલી બુ 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 આઈ બુ બુ બુ. નહીં બોલી બુ આઈ બુ. એ બુ આઈ બુ. અમારી શિવાંગી બેન. એ બુ આઈ ગયા. એ બોલી બુ આઈ ગઈ લ્યા. આગવા આગવા આવે ને બોલી બુ. આ મંદિર વિશે એવું કહેવાય છે કે ભગવાન શંકરના પુત્ર કાર્તિકેયે અહીંયા ભગવાન શંકરનું શિવલિંગ બનાવીને અહીંયા ભગવાન શિવજીની પૂજા કરી હતી. તેથી જેના કારણે આ સ્તંભેશ્વર મહાદેવ તરીકે મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ પ્રસિદ્ધ થયું છે. અને અહીંયા દિવસમાં 2 વાર દરિયો મહાદેવને સ્નાન કરાવવા આવે છે. તમે જોઈ શકો છો કે આમ તો 5 વાગે આવે છે. અહીંયા તો આજે અમે 4 વાગે આવી ગયા છીએ. તો પણ અહીંયા દરિયો પહેલાં શિવલિંગ પાણીમાં ડૂબી ગયું છે. તમે જોઈ શકો છો કે હવે 3 કલાક સુધી આ શિવલિંગ પાણીની અંદર રહેશે. ને 3 કલાક પછી આ પાણી પાછું દરિયામાં જતું રહેશે. ને અહીંયા આપણે મહાદેવના દર્શન કરી શકીશું. તો 3 કલાક સુધી અમે અહીંયા ફરીશું. મહાદેવના તમને દર્શન કરાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. અને હર હર મહાદેવ લખશો. વિડીયોને લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. શ્રી સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ. હર હર મહાદેવ. જોઈ શકો છો કે અમે આવ્યા ત્યારે પાણી મંદિરની નજીક આવ્યું હતું. અત્યારે જો એક મંદિરને આર પાર આવી ગઈ છે. આ બાજુ એટલે કે વધારે આગળ આવી ગઈ છે. જેમ સમય દળતો જાય છે તેમ પાણી બહાર આવતું જાય છે. 3 કલાક સુધી મંદિરમાં અહીંયા પાણી રહેશે. પછી 3 કલાક પછી આપણે પાછું પાણી દરિયામાં જતું રહેશે. તો 3 કલાક પછી આપણને મહાદેવના દર્શન થશે. એટલે કે શિવલિંગના દર્શન થશે. શ્રી સ્તંભેશ્વર મહાદેવ ભગવાન શિવજીના બીજા પુત્ર કાર્તિકેય દ્વારા સ્થાપિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત સ્થળ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ ગામે અહીંયા શ્રી સ્તંભેશ્વર મહાદેવ છે. આ છે મારી શિવાંગી. તમે જોઈ શકો છો. અને મારા શિવરાજ બંને અહીંયા આવી ગયા છે. પ્લાસ્ટિકનું છે. ઊંધું પડી જશે. દરિયો મોજા ઉછાળી રહે છે. શિવાંગી અને દબુક દબુક છો કે સમજા આવે ત્યારે પાણી છે મંદિરના જોડે હતું ને ત્યાં જો એક
આ સ્ટોલ છે ત્યાં સુધી આવી ગઈ છે. હજુ પોણો કલાક થયો છે. 3 કલાક સુધી પાણી રહેશે. કેટલે સુધી આવે છે જોઈએ. સાંજ સુધી અહીંયા પાણી, અને પાછું આપમેળે ઓટોમેટિક 3 કિલોમીટર અંદર જતું રહેશે પાણી. અને પછી આપણે શ્રી સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરીશું અને તમને કરાવીશ, તમે જોઈ. ત્યાં સુધી અમે અહીંયા ઘોડા પર બેસીએ છીએ. જો મારુની શિવાંગી 2 જણા ઘોડા પર બેસીને આવી છે. દરિયાકાંઠો છે, જોઈ શકો છો દરિયાનો કાંઠો. તે પાણી આવે ને દરિયો, એકલો દરિયો. તો શિવરાત્રી 2 જણા આવજો ભાઈ. આગળ જાજે, આગળ. ભાઈ જ્યાં આ જગ્યાએ મહીસાગર નદીનું દરિયા સાથે મિલન એટલે કે સંગમ થાય છે, તેથી અહીંયા શ્રી સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત સ્થળ તીર્થ ડભોઈ કંબોઈ. મહીસાગર નદીનું દરિયા સાથે સંગમ એટલે કે મિલન થાય છે, તેથી આ સ્થળ શ્રી સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીંયા કાર્તિકેય દ્વારા સ્થાપિત મહાદેવનું શિવલિંગ છે, જે દિવસમાં 2 વાર દરિયો પોતે મહીસાગર નદી અને દરિયાનો સંગમ છે, ત્યાં દરિયો પોતે દિવસમાં 2 વાર સ્નાન આપમેળે થાય છે, એક સવારે અને સાંજે. અત્યારે તમે જોઈ શકો છો કે આખું શિવલિંગ પાણીમાં છે. હવે ધીરે ધીરે આ પાણી પાછું દરિયામાં જશે અને શિવલિંગ બહાર નીકળશે, ત્યારે આપણે દર્શન કરવા જઈશું અંદર. જય મહાદેવ, હર હર મહાદેવ. શિવાંગી, અરે શિવાંગી, શિવરાજ. હેલો ગાઈસ કે બોલ ગજી, હેલો ગાઈસ કે બોલ ગજી, હેલો ગાઈસ કે હેલો ગાઈસ કે हमारा घोड़ो दौड़िए શિવાંગી બેન દોડાય છે ઘોડો. હા દોડે ઘોડો દરિયા કિનારે દોડે. મેં કોને લીધી ને ભાઈ મારી શિવાંગી જઈએ. દર્શન કરવા જઈએ. ગૌશાળા છે, સરસ મજાનું પ્રાંગણ છે. જો અહીંયા ઉપર મારી શિવાંગી અમે પરિવાર સાથે અહીંયા રમવા હતા. અમે શિવારાજ છે.
હા પાણી જતું રહીજો. તમે જોઈ શકો છો કે પાણી ધીરે ધીરે પાછું જઈ રહ્યું છે અને હવે આપણે થોડી જ વારમાં ત્યાં દર્શન કરવા જઈશું. જોઈ શકો છો પાણી છે કે અહીંયા બહાર સુધી આવીને પાછું હવે ધીરે ધીરે અંદર જઈ રહ્યું છે. જો હવે પાછું મંદિર સુધી પાછી ગઈ છે અને મંદિરની એક પેલી બાજુ જાય પછી આપણે દર્શન કરવા જઈશું. તમને કંઈક નવો નજારો બતાવો. તમે જોઈ શકો છો, તમે જોઈ રહ્યા છો કે આ મંદિરની પાછળની બાજુથી મહીસાગર નદી આવી રહી છે અને જો પ્રવાહ જે આ બાજુ આવી રહી છે તમે જોઈ શકો છો. અને આ બાજુથી જોઈએ તો સામેથી દરિયાનું પાણી આ બાજુ આવ્યું છે અને અહીંયા મિલન થાય છે કે સંગમ તીર્થ, એટલે કે નદીનું સાગર સાથે મિલન કહીએ છીએ જે સંગમ તીર્થ કહેવાય છે. એટલે કે મહીસાગર નદીનું અહીંયા દરિયા સાથે મિલન થાય છે, તેથી આ સંગમ તીર્થ છે, ગુપ્ત તીર્થ છે. અને અહીંયા સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. કંબોઈ ખાતે મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવ. હવે ધીરે ધીરે પાણી પાછું અંદર જઈ રહ્યું છે, તો શિવલિંગ કમ્પ્લીટ દેખાતા થાય પછી આપણે દર્શન કરવા જઈશું અંદર. દરિયો એકલો દરિયો શિવરાત્રી જણાવજો ભાઈ. આગળ જાજે આગળ. જ્યાં Siwangi, hai Siwangi, hai Siwangi. જો અહીંયાથી પાણી હવે પાછું છેક દરિયામાં જઈ રહ્યું છે. જો મંદિર કોટ ધાકોર થઈ ગઈ છે, મંદિરના પેલી પાસે જઈ રહી છે. હવે આપણે પાણીની અંદર જઈશું. ચલો, જો અમે ફેમિલી સાથે આવ્યા છીએ. કેટો ચાલ જારુણી બધા દરિયા કિનારે પાણી અંદર જઈશું. પાછા બધા ફરવા જાય છે તો આપણે જઈશું. જો આ શિવરાજ અમારું કીચડ કીચડ. મેં અમને તમને દૂરથી બતાવી, નજીકથી બતાવજો. નર્મદા નદીનું પાણી આ બાજુથી આવી રહ્યું છે અને આ બાજુથી દરિયાનું પાણી બે સંગમ થાય છે. એટલે મોજા આમાં પાણી અથડાય છે એટલે મોજા ઉત્પન્ન થાય છે અને મોજા અહીંયા આવે છે. એટલે આ મહીસાગર નદીનું સંગમ સ્થાન છે, મિલન જે દરિયાને મળે છે એ મિલન સ્થાન છે. જો આ બાજુથી મહીસાગર નદી પાણી આવી રહી છે. જો આ મહીસાગર નદીનું પાણી આ બાજુથી નદીમાંથી આવી રહી છે અને આ બાજુ દરિયો છે. દરિયાનું અને મહીસાગર નદીના સામે સામે પાણીનું મિલન થાય છે. એટલે કે નદીનું સાગર સાથે મિલન થાય છે તે સંગમ સ્થળ, એટલે કે મહીસાગર નદીનું સંગમ સ્થળ એટલે શ્રી સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ. આ પાણી બહાર આવી ગયું છે, પાણી દરિયામાં છે, મંદિર છે. હવે દર્શન કરવા જઈશું આપણે. હાય ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણે 4 વાગે આવ્યા હતા અને અત્યારે હવે 7:30 5 મિનિટ બાકી છે અને હવે દરિયાનું પાણી પાછું દરિયામાં જતું રહ્યું છે અને
ત્રંબેશ્વર મહાદેવનું મંદિર એકદમ ચોખ્ખું ચરણ થઈ ગયું છે. તો મંદિર ધોવાઈ ગયું છે ને હવે દર્શન કરવાની રજા મળી છે. તો હવે આપણે અંદર દર્શન કરવા જઈશું. તમે જોઈ શકો છો કે પાણી અહીંયા તો ત્યારે આવ્યા હતા તે આખું પાણી બપોરે છેક અહીંયા સુધી છેક ત્યાં સુધી હતું ને પાછું પાણી દરિયામાં પાછું જતું રહ્યું છે અને મંદિર પાછું આપણે દર્શન કરવા જેવું થઈ ગયું છે. તો હવે આપણે દર્શન કરવા જઈશું મંદિરમાં. હવે તમને ત્રંબેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. ત્રંબેશ્વર મહાદેવનો દરિયો આપણે 2 વખત શિવલિંગને સ્નાન કરવા આવે છે. સવારે અને સાંજે આખું શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને આપણે પાછું જતું રહે છે. જો આ પાણી પાછું જતું રહ્યું છે. તો હવે આપણે દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવીશું. હા ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે અહીંયા સુધી પાણી શિવલિંગ પાણીમાં ડૂબી ગયું હતું. દરિયાએ શંકર ભગવાનને નવડાવી દીધા છે. જોઈશું આ રહી જો તમને નજીકથી બતાવી દઉં કે પાણી છે. પૂજારી અહીંયા સફાઈ કર્યા છે. સફાઈ કર્યા પછી જ અંદર જવાની પરમિશન મળે છે. 8 વાગી ગયા છે. જવા મળે છો, અંદર જવા મળે તો જઈશું દર્શન કરવા સફાઈ થઈ જાય પછી. પણ તમે જોઈ શકો 8 વાગે પણ અહીંયા જો દરિયા કિનારો નજારો ખૂબ સરસ લાગી રહ્યો છે. તમે જોઈ શકો છો લોકો દર્શનાર્થી અને દરિયાની મોજ માણવા અહીંયા આવી રહ્યા છે.